હેલો મિત્રો, હોપ બધા મજામાં હશો. આજના વિડીયો લેક્ચરનો આપણો ટોપિક છે ટાઈમ, વર્ક એન્ડ એફિશિયન્સી. ગુજરાતીમાં આપણે એને કહીશું કાર્ય, સમય અને દક્ષતા. ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ્સ હોય કે પછી એસએસસી, આરઆરબી વગેરે એક્ઝામ્સ હોય કે જેમાં ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એક સબ્જેક્ટ તરીકે આવે છે, એમાં ટાઈમ, વર્ક એન્ડ એફિશિયન્સી આ ટોપિક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આમને રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે હંમેશા આપણને એક કે બે ક્વેશ્ચન્સ જે છે એ જોવા મળે છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે ટાઈમ, વર્ક એન્ડ એફિશિયન્સીને રિલેટેડ કન્સેપ્ટ જોઈશું, ફોર્મ્યુલા જોઈશું અને થોડા પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કરીશું. પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપણે એવા જ લીધેલા છે કે જેથી અલગ અલગ કન્સેપ્ટ આપણને શીખવા મળે અને એ કન્સેપ્ટ પર તમે જે છે એ આગળની પ્રેક્ટિસ કરી શકો છો. જેટલી વધુ પ્રેક્ટિસ કરીશો એટલા જ જે છે એ તમારી સ્પીડ વધતી જશે. હા, સ્પીડ પરથી યાદ આવ્યું કે આપણે આ ટોપિક રિલેટેડ જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્યારે અમુક શોર્ટ ટ્રિક્સ પણ જોઈશું. એ શોર્ટ ટ્રિક્સથી જે છે એ આપણે સમય મર્યાદાની અંદર ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું. તો શરૂ કરીએ આજનો આપણો લેક્ચર ટાઈમ, વર્ક એન્ડ એફિશિયન્સી. શું કહે છે કન્સેપ્ટ? તો એને આપણે કન્સેપ્ટને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ એક રૂમ છે, એ રૂમને કલર કામ કરવાનું છે. આ રૂમને કલર કામ કરવા માટે જે છે એ બે વ્યક્તિઓ છે. એક વ્યક્તિ જે છે એ કલર કામ જે છે એ 3 દિવસમાં પૂરું કરી દે છે. બીજો વ્યક્તિ જેને આપણે બી કહી દઈએ, તો એ બી વ્યક્તિ છે એ જ કામ 5 દિવસમાં પૂરું કરે છે. કામ તો સરખું જ છે, એક જ રૂમને કલર કરવાનો છે, પણ બંને જે છે એ અલગ અલગ સમય મર્યાદામાં પૂરું કરે છે. એ વ્યક્તિ છે એને 3 દિવસ લાગે છે, બી વ્યક્તિ છે એમને 5 દિવસ લાગે છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે બંનેની કાર્યક્ષમતા કંઈક ને કંઈક અલગ હશે. જે જલ્દીથી આપણને કામ પૂરું કરીને આપે છે, મતલબ કે 3 દિવસમાં કામ પૂરું કરીને આપે છે, એમની કાર્યક્ષમતા વધારે હોવી જોઈએ. અને બી કે જે આપણને 5 દિવસમાં કાર્ય પૂરું કરીને આપે છે, એમની કાર્યક્ષમતા જે છે એ કરતા ઓછી હોવી જોઈએ. તો આ પરથી જે છે એ આપણને એક વસ્તુની ખબર પડી કે કોઈ પણ કામ જે છે એ કામ જે છે એ કેટલી સમય મર્યાદામાં પૂર્ણ થશે કેના પર આધાર રાખે છે? તો કોઈ પણ કામ છે એ કેટલી સમય મર્યાદામાં પૂર્ણ થશે એ જે તે કામ કરવાવાળી વ્યક્તિ છે એમની એફિશિયન્સી પર આધાર રાખે છે. તો સાથે સાથે આપણે હમણાં જ જોયું કે જેમની એફિશિયન્સી વધારે છે એમને ઓછો સમય લાગે છે, અને જેમને વધુ સમય લાગે છે એમની એફિશિયન્સી ઓછી છે. બરાબર છે? તો આપણે એવું કહી શકીએ કે એફિશિયન્સી, કે જેને હવેથી જનરલી આપણે ઈટાથી બતાવીશું, તો ઈટા જે છે એફિશિયન્સી જે છે એ સમયના ઇન્વર્સ પ્રપોર્શનમાં ચાલે છે. મતલબ કે તેમની કાર્યક્ષમતા વધારે એમને ઓછો સમય લાગવાનો છે, જેમની કાર્યક્ષમતા વધુ હશે એમને ઓછો સમય લાગશે, જેમની કાર્યક્ષમતા ઓછી હશે એમને વધારે સમય લાગવાનો છે. સો મોર એફિશિયન્સી મીન લેસ ટાઈમ, લેસ એફિશિયન્સી મીન મોર ટાઈમ. ફોર્મ્યુલા જોઈએ આગળ શું કહે છે. તો આપણો ફોર્મ્યુલા જે છે એ બેઝિક ફોર્મ્યુલા એક જ શીખવાનો છે. શું છે? વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. ઓકે, આના પરથી જે છે એ આપણે એક આગળનો કન્સેપ્ટ સમજવાનું છે. શું કહે છે કે જે આપણને ક્વેશ્ચન સોલ્વ કરવામાં મદદ કરવાનું છે. જોઈએ શું કહે છે. તો આપણે હમણાં જોયું વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. નાઉ કન્સિડર કરો કે આપણી પાસે ટોટલ વર્ક જે છે એ 1 છે. ટોટલ વર્ક કેટલું છે? 1. તો 1 ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. માની લો કે કોઈ એક વ્યક્તિ છે એમને x દિવસ કામ કરતા લાગે છે. કોઈ એક વ્યક્તિ છે એમને x દિવસ, જે છે આપણે ફોર્મ્યુલામાં શું મૂકી શકીએ? 1 ઇઝ ઇક્વલ ટુ ઈટા ઇન્ટુ x. સો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1/x. ઓકે, ના હવે મારે શું જોઈએ છીએ કે ભાઈ એને x દિવસમાં કામ એ વ્યક્તિ છે x દિવસમાં કામ કમ્પ્લીટ કરે છે, તો 1 દિવસમાં કેટલું કરી દેશે? બરાબર છે? તો 1 દિવસનું કામ આપણે જોતું હોય તો શું કરી શકીએ? તો કે વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. મારે તો શું જોઈએ છીએ? 1 દિવસનું કામ, તો t ની જગ્યાએ 1 મૂકી દીધું. એફિશિયન્સી કેટલી છે આપણે ફાઇન્ડ કરી? 1/x. તો આપણને 1 ડે વર્ક મળી ગયું. 1 દિવસનું એ વ્યક્તિનું કામ કેટલું થઈ જશે? 1/x. તો એ જ આપણે આગળના જે છે એ સ્લાઇડમાં જોયું કે પર્સન જે છે એ x ડેમાં કામ કમ્પ્લીટ કરે છે, તો એમનું 1 ડે વર્ક જે છે એ કેટલું થઈ જશે? 1/x.
ઓકે, એ અને બી બંને સાથે મળીને કામ કરશે તો કેટલા દિવસમાં પૂરું થશે? એ અને બી બંને સાથે મળીને કામ કરશે તો કાર્યક્ષમતા બંનેની એડ થઈ જશે. બરાબર છે? એક જ કામ છે, એક જ પેલા બંને વ્યક્તિ કલર કામ કરવાના હતા, એ સાથે મળીને જો કામ કરશે તો બંનેની કાર્યક્ષમતા વધી જશે અને બંનેના જે દિવસો લાગે છે એના કરતા પણ ઓછા દિવસમાં કામ થઈ જશે. બરાબર છે? તો આ એક યાદ રાખવા જેવી વસ્તુ છે કે ધારો કે એ વ્યક્તિ 3 દિવસમાં કામ કરે છે, બી વ્યક્તિ 5 દિવસમાં કામ કરે છે, બંને સાથે મળીને કરશે તો બંનેમાંથી ઓછું કોણ હતું? 3 દિવસ વાળો, એના કરતા પણ ઓછા દિવસમાં કામ કમ્પ્લીટ થઈ જશે. એ આગળ પ્રેક્ટિસ ક્વેશ્ચન જોઈશું એટલે જે છે આપણને આઈડિયા આવશે. ઓકે, તો આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યો. વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. બીજું યાદ રાખશું, એફિશિયન્સી ઇઝ પ્રપોર્શનલ ટુ 1 બાય ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ટાઈમ. ઓકે, અને ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વર્ક બાય એફિશિયન્સી, જે ફર્સ્ટ ફોર્મ્યુલા પરથી જ આપણે ડિરાઈવ કરેલું છે. ઓકે, આ સમજી ગયા. આગળ વધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન્સ પરથી જે છે એ કન્સેપ્ટ આગળના ક્લિયર થતા જશે. A can complete a piece of work in 12 days. B can complete the same work in 18 days. How many days will they take together? ગુજરાતીમાં પણ ક્વેશ્ચન્સ લખેલા છે, જે લોકોને ઇંગ્લિશમાં તકલીફ પડે એમના માટે. અને ગુજરાત ગવર્મેન્ટની કોઈ એક્ઝામમાં જે છે ફક્ત ગુજરાતીમાં જ ક્વેશ્ચન્સ આવે છે, તો ત્યારે ઘણીવાર એવું થાય છે કે કોઈ શબ્દો જે છે એ સમજવામાં આપણે ભૂલ કરી જઈએ તો પણ ક્વેશ્ચન સોલ્વ નથી થતા. તો એટલા માટે જ ગુજરાતીમાં પણ એક ક્વેશ્ચન તમને લખીને આપેલો છે. આપણે જે છે એ આ ક્વેશ્ચન્સને પહેલા જે છે આપણે જે હમણાં કન્સેપ્ટ સમજો એનાથી સોલ્વ કરીશું. એ પછી જે છે એ જ ક્વેશ્ચનને આપણે શોર્ટ ટ્રિકથી પણ સોલ્વ કરીશું. ઓકે, તો સોલ્યુશન કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચનનું શું કહે છે? એ કેન કમ્પ્લીટ અ વર્ક ઇન 12 ડેઝ. આપણો પહેલો સ્ટેપ જે છે એ શું હતો? આગળ જોઈએ પ્રમાણે કે બંનેનું જે છે 1 ડે વર્ક ફાઇન્ડ કરી લઈએ. તો એ જે છે એ કેટલા દિવસમાં કામ કમ્પ્લીટ કરે છે? તો 12 ડેઝમાં. બી જે છે એ 18 ડેઝમાં. તો આપણે હમણાં જ ફોર્મ્યુલા એક જોઈ હતી, 1 ડેઝ વર્ક. તો એસ 1 ડે વર્ક કેટલું લખી દઈશું? એસ 1 ડે વર્ક જે છે એ થઈ જશે 1 બાય એક્સ હતું ને, 1 બાય એક્સ, તો એક્સ અહીંયા આપણે 12 થઈ જશે. 20 1 ડે વર્ક કેટલું થઈ જશે? તો 20 1 ડે વર્ક જે છે એ થઈ જશે 1 બાય 18. ઓકે, આ જે છે શું થઈ ગયું? બંનેની એફિશિયન્સી થઈ ગઈ. કેમ કે આપણે આગળ જોયું હતું કે એક ડે વર્ક જે છે, 1 ડે વર્ક જે છે એ 1 ડે વર્ક છે એ કેના જેટલું છે? એફિશિયન્સી જેટલું જ થઈ જશે, કેમ કે ટાઈમ તો 1 છે. તો 1 ડે વર્ક જે છે એ કાર્યક્ષમતા જેટલું થઈ જશે. ઓકે, તો બંનેની એફિશિયન્સી આપણને મળી ગઈ છે. તો બંનેની એફિશિયન્સી જે છે એ ઉમેરી દઈશું, કેમ કે બંને એક સાથે કામ કરવાના છે. તો એ પ્લસ બી બંને જે છે એમનું 1 ડે વર્ક ફાઇન્ડ કરીએ. તો એ પ્લસ બી બંનેનું 1 ડે વર્ક લઈએ તો કેટલું થઈ જશે? તો કે બંનેની એફિશિયન્સી જે છે એ ભેગી કરી દઈએ, 1 બાય 12 પ્લસ 1 બાય 18. આને કેવી રીતે સોલ્વ કરશું? તો 1 ડે વર્ક જે છે એ અને બી નું 1 ડે વર્ક કેટલું થઈ જશે? અમને સોલ્વ કરી લઈએ. 12 અને 18 નો એલસીએમ લઈએ, 36 થઈ જશે. 3 બાય 12 પ્લસ 2 બાય 18, સોરી, એલસીએમ લીધો છે આપણે, તો 3 બાય 36 ને 2 બાય 36 મીન્સ 5 બાય 36. આ આપણને શું મળી ગયું? આપણને જે છે એ પ્લસ બી બંને સાથે કામ કરશે તો એમની એફિશિયન્સી મળી ગઈ 5 બાય 36. ઓકે, આપણે શું જોઈએ છે? આપણે તો સમય જોઈએ છે કે કેટલા દિવસમાં એ કામ પૂરું કરશે. તો આપણે બંનેનું જે છે 1 ડે વર્ક ફાઇન્ડ કરી લીધું અને આપણને જે છે એ 5 બાય 36 એફિશિયન્સી મળી ગઈ. ઓકે, હવે આપણે જે છે એ ટાઈમ આપણે સમય જોઈતો હતો, તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું કરીશું? ટોટલ વર્ક બાય એફિશિયન્સી. તો ટોટલ વર્ક કેટલું જે છે આપણે ટોટલ વર્ક કન્સિડર કરીએ છીએ 1. એફિશિયન્સી જે છે કેટલી લીધી હતી? એફિશિયન્સી આપણને મળી હતી બંનેની એક સાથે 5 બાય 36. તો આપણને આન્સર શું મળી જશે કે કેટલા દિવસમાં કામ પૂરું કરશે? તો કે 36 બાય 5 ડેઝમાં. 36 બાય 5 ડેઝ જે છે કેટલા થઈ જશે? 7.2 ડેઝ એપ્રોક્સ. તો એ જ આપણો આન્સર છે. એ અને બી બંને જે છે એ 7.2 દિવસમાં કાર્ય પૂરું કરશે. આ તો જે છે બહુ લોંગ મેથડ થઈ ગઈ, બરાબર છે, બટ કન્સેપ્ટ સમજવા માટે જરૂરી હતી. હવે આપણે જે છે શોર્ટ ટ્રિક લઈએ. શોર્ટ ટ્રિક શું છે? તો કે એલસીએમ મેથડ.
કન્સિડર કરીશું. શું કરીશું? તો કે જે આપણી પાસે બંનેના ડેઝ છે એના ડેઝ કેટલા છે? 12 ડેઝ છે. બી ના ડેઝ જે છે એ કેટલા છે? 18 ડેઝ હતા. બંનેનો એલસીએમ લઈએ 36 થઈ જશે. ઓકે, તો હવે આપણે જે છે શું કરીશું? તો ટોટલ વર્ક જે છે એ 18 કન્સિડર કરીશું. ફરીથી અહીંયા લખું છું હું. એ જે છે એમને 12 દિવસ લાગતા હતા, બી જે છે એમને 18 દિવસ લાગતા હતા. બંનેનો એલસીએમ લઈ લઈએ તો 36. હવે આપણે શું કરવું છે? તો કે ટોટલ વર્ક જે છે ને આપણે જે એક કન્સિડર કરતા હતા ને એની બદલે હવે ટોટલ વર્ક 36 કન્સિડર કરીશું. ઓકે, તો હવે આપણને એફિશિયન્સી જોતી હોય તો કેવી રીતના મળી જાય? તો કે સરળતાથી મળી જાય. કેવી રીતે મળે? તો કે ભાઈ આપણને ખબર છે કે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વર્ક બાય ટાઈમ. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વર્ક બાય ટાઈમ. તો મારે એની એફિશિયન્સી જોતી હોય તો વર્ક કેટલું? 36. ટાઈમ કેટલો? એમને 12 દિવસ લાગે છે તો એની એફિશિયન્સી કેટલી? 3. બીજા બી વ્યક્તિને 18 દિવસ લાગે છે અને એમણે પણ વર્ક કેટલું? 36 જેટલું. તો એમની એફિશિયન્સી વર્ક બાય ટાઈમ તો 2 દિવસ, સોરી 2 થઈ જશે. હવે બંનેને સાથે કામ કરાવીએ આપણે. તો બંનેને સાથે કામ કરાવીએ તો બંનેની એફિશિયન્સીનો સરવાળો થશે. 3 + 2 = 5. તો આપણે જે છે એ આપણી પાસે ટોટલ વર્ક આવી ગયું, બંનેની એફિશિયન્સી આવી ગઈ. તો કેટલો સમય લાગશે? તો કે 36/5 = 7.2 ડેઝ. જે આપણે આગળથી જોયું હતું. તો શું કર્યું મેથડમાં આપણે? બંનેના ડેઝ લીધા, બંનેના ડેઝ પરથી જે છે એક એલસીએમ લીધો. એ એલસીએમ પરથી જે છે એ જે એલસીએમ મળ્યો એને જ આપણે ટોટલ વર્ક તરીકે કન્સિડર કર્યો. એ ટોટલ વર્ક જે છે એના પરથી આપણે બંનેની અલગ અલગ એફિશિયન્સી ફાઇન્ડ કરી લીધી. બંનેની એફિશિયન્સીને એડ કરી અને એના પરથી આપણને બંનેને કેટલા દિવસ લાગશે એ ટાઈમ મળી ગયો. તો આ જે છે એ આપણે શોર્ટ ટ્રીકથી આગળ જે છે એ જોઈશું ક્વેશ્ચન્સ, એટલે વધારે આ જે છે એ સમજાતું જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 2. એ અને બી બંને સાથે મળીને કોઈ એક કામ જે છે એ 35 ડેઝમાં કમ્પ્લીટ કરે છે. એ છે એ એકલો એ કામ જે છે એ 56 દિવસમાં કમ્પ્લીટ કરી દે છે. ઓકે, તો આપણે લઈએ. હવે જે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું એ એલસીએમ મેથડથી જ આગળ સોલ્વ કરતા જઈશું. બરાબર છે? તમારે જે છે એ એલસીએમ ફટાફટ ગોતવા માટેની જે છે પ્રેક્ટિસ રાખવાની છે. જોઈએ આપણે કેવી રીતે હમણાં એલસીએમ પર ફાઇન્ડ કરીએ. એ અને બી બંને સાથે મળીને 35 દિવસમાં કામ પૂરું કરે છે. તો હું લખીશ A + B = એ અને બી 35 ડેઝમાં કામ કમ્પ્લીટ કરે છે. એ એકલો જ એ કામ જે છે એ 56 દિવસમાં કમ્પ્લીટ કરે છે. ઓકે, બંનેનો એલસીએમ લેવો હોય તો કેવી રીતે લઈશું? 35 છે તો 7 5 લખી દઈશું. 56 છે તો 7 8 લખી દઈશું. બરાબર છે? 8 5 40 × 7. 7 તો કોમન છે બંનેમાં, તો કેટલા થઈ જશે આપણી પાસે? 280 એલસીએમ આવી જશે. હવે આપણે શું કરવાનું છે? જે 280 મળ્યું એને જ આપણે જે છે શું કરીશું? ટોટલ વર્ક કન્સિડર કરીશું. તો ટોટલ વર્ક જે છે એ કેટલું થઈ જશે? 280. ઓકે, હવે આપણે શું કરવું છે? હવે જે છે આપણે એ નક્કી કરવાનું છે કે બી એકલો કેટલા દિવસમાં કામ કમ્પ્લીટ કરશે. તો પહેલા તો બંનેની એફિશિયન્સી જોઈ લઈએ. તો A + B એ કામ કેટલા દિવસમાં કમ્પ્લીટ કરે છે? 35 ડેઝમાં. તો આપણે એમની એફિશિયન્સી જોતી હોય તો એફિશિયન્સી ઓફ A + B કેવી રીતે લખશું? તો કે ટોટલ વર્ક બાય ટાઈમ. વર્ક ટોટલ કેટલું કન્સિડર કર્યું આપણે? 280. ટાઈમ કેટલો બંનેને લાગે છે? 35 જેટલો. તો A + B ની એફિશિયન્સી જે છે એ કેટલી થઈ ગઈ? 280/35. અને આપણે સોલ્વ બી કરી શકીએ. 7 4 and 7 5 તો A + B ની આપણને એફિશિયન્સી જે છે એ કેટલી મળી જશે? 8. તો એવી જ રીતે આપણને A ની એફિશિયન્સી પણ મળી જાય. એ જે છે કેટલા દિવસમાં કામ કમ્પ્લીટ કરે છે? 56 દિવસમાં કામ કમ્પ્લીટ કરે છે. જો એફિશિયન્સી ઓફ A હું કેટલી લખી શકું? 280/56. આને સોલ્વ કરીશું આપણે તો આપણને કેટલું મળી જશે? 5. ઓકે, હવે આપણી પાસે જે છે એ A + B ની એફિશિયન્સી મળી ગઈ 8. A ની એફિશિયન્સી મળી ગઈ આપણને 5. તો B ની એફિશિયન્સી જે છે એ કેટલી થઈ જશે? 3. ઓકે, તો હવે B જે છે આ જે છે શું થઈ જશે? એફિશિયન્સી ઓફ B.
તો હવે આપણે બી કેટલા દિવસમાં કામ કરશે, કમ્પ્લીટ કરશે લખી શકીએ તો કે ભાઈ ટોટલ વર્ક બાય એફિશિયન્સી, એટલે આપણને શું મળી જાય તો કે ટાઈમ મળી જાય. ટોટલ વર્ક કેટલું હતું તો એ આપણે કન્સિડર કર્યું હતું 280, એફિશિયન્સી કેટલી મળી ગઈ બી 3. તો બી જે છે એ કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે, 280/3 ડેઝમાં જે છે એ કાર્ય પૂરું કરી દેશે. તમે આગળ પ્રેક્ટિસ કરશો એટલે એલસીએમ ફટાફટ લેવાની અને ક્વેશ્ચન્સને જે છે સોલ્વ કરવાની તમારી સ્પીડ પણ વધતી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવેથી જે છે એ આપણે અલગ અલગ કન્સેપ્ટ પ્રમાણે ક્વેશ્ચન્સ જોતા જઈશું. અલગ અલગ ક્વેશ્ચન્સ પરથી જે છે એ આપણને નવા નવા કન્સેપ્ટ જોવા મળશે. ઓકે, શું કહે છે, એ અને બી બંને સાથે મળીને કોઈ એક કામ જે છે એ 10 દિવસમાં પૂર્ણ કરે છે. તો આપણે લખશું એ અને બી બંને સાથે મળીને કામ પૂર્ણ કરે છે 10 દિવસમાં. બી અને સી બંને સાથે મળીને તે જ કામ જે છે એ 12 દિવસમાં પૂર્ણ કરે છે. તેમજ એ અને સી સાથે મળીને એ જ કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે. તો દરેક વ્યક્તિ અલગ અલગ લે તો કેટલા દિવસ થશે? ઓકે, તો હવે આપણે શું કરીશું કે આપણે એલસીએમ મેથડની ખબર છે, આપણી પાસે ત્રણેયના દિવસો છે, ત્રણેયનો એલસીએમ લઈએ. કેટલો થઈ જશે? એલસીએમ થઈ જશે 60. ઓકે, તો એ પ્લસ બી એ બંનેની એફિશિયન્સી જે છે એ કેટલી થઈ જશે? એ પ્લસ બી બંનેનું. હવે 60 જે છે એને આપણે ટોટલ વર્ક તરીકે કન્સિડર કરીશું. એ પ્લસ બી ની એફિશિયન્સી કેટલી થઈ જશે? 6. બી પ્લસ સી ની એફિશિયન્સી કેટલી થઈ જશે? 5. અને સી પ્લસ એ ની એફિશિયન્સી કેટલી થઈ જશે? 4. ક્યાંથી આવ્યું આ? તો કે એફિશિયન્સી ઓફ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ટોટલ વર્ક divided by time of a plus b. ટોટલ વર્ક કેટલું છે? 60. એ પ્લસ બી કેટલા દિવસમાં કમ્પ્લીટ કરે છે? તો એ પ્લસ બી ની એફિશિયન્સી જે છે આપણને કેટલી મળી ગઈ? 6. એવી જ રીતે બી પ્લસ સી ની એફિશિયન્સી આપણને મળી ગઈ 5 અને સી પ્લસ એની એફિશિયન્સી મળી ગઈ 4. ઓકે, હવે આપણે જે છે આગળ સોલ્વ કરીએ. કેવી રીતે આગળ વધશું? તો એ પ્લસ બી ની એફિશિયન્સી જે છે આપણને કેટલી મળેલી હતી? 6. બી પ્લસ સી ની એફિશિયન્સી આપણને મળેલી હતી 5. સી પ્લસ એ ની એફિશિયન્સી મળેલી હતી આપણને 4. ઓકે, હવે આપણી પાસે બધો જ ડેટા છે. સોલ્વ કરી લઈએ. બી અને સી કેવી રીતે સોલ્વ કરી શકશું? એ પ્લસ બી સી આ બંનેને એડ કરી દઉં છું. ઇક્વેશન નંબર 1 and 2. 6 + 5 તો એ પ્લસ 2b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે? 11. એ પ્લસ સી નો ડેટા આપણી પાસે છે તો 4 પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ 11. તો 2b ઇઝ ઇક્વલ ટુ 7. b ઇઝ ઇક્વલ ટુ 7/2. બી ની આપણને જે છે એફિશિયન્સી મળી ગઈ. સેમ એવી જ રીતના મારે એ ની એફિશિયન્સી જોતી હોય તો કેવી રીતે મળી જશે? એ પ્લસ બી ની એફિશિયન્સી છે 6. બી ની એફિશિયન્સી તો મને મળી ગઈ છે તો 7/2 ઇઝ ઇક્વલ ટુ 6. તો એની એફિશિયન્સી જે છે કેટલી થઈ જશે? 6 - 7/2 થઈ જશે 5/2. ઓકે, એવી જ રીતે સી ની એફિશિયન્સી જોઈએ છીએ તો એ ની છે, બી ની છે તો સી ની તો મળી જ જવાની છે. સી પ્લસ એ જે છે એની એફિશિયન્સી છે 4. એ ની એફિશિયન્સી આપણને મળી ગઈ 5/2. તો સી ની એફિશિયન્સી થઈ જશે 4 - 5/2 ટુ 3/2. આ મળી ગઈ આપણને ત્રણેયની એફિશિયન્સી. હવે એફિશિયન્સી આપણને મળી ગઈ છે તો આપણને ત્રણેયને લાગતો સમય બી મળી જાય. આપણી પાસે જે છે એ ટોટલ વર્ક છે. ટોટલ વર્ક જે છે એ કેટલું હતું? 60 વર્ક. ટોટલ વર્ક જે છે એ આપણી પાસે હતું 60. હવે જે છે એને કેટલો સમય લાગશે? ટોટલ વર્ક બાય એમની એફિશિયન્સી 5/2. તો એને જે લાગશે ટાઈમ એ થઈ જશે 120/5 એટલે કેટલું થઈ જશે? 24 days. એને જે છે એ કામ પૂર્ણ કરતા જે છે 24 દિવસ લાગશે. એવી જ રીતે બી નું કામ આપણે શોધી શકીએ. બી ને કેટલા દિવસ લાગે છે એ શોધવું હોય તો આપણે શું કરીશું? આપણી પાસે ટોટલ વર્ક છે. ટોટલ વર્ક પરથી જે છે એ
બી ની એફિશિયન્સી અને બી નું ટોટલ વર્ક, એના પરથી આપણે બી ને લાગતો સમય ફાઇન્ડ કરી લઈએ. તો બી ને જે છે એ કેટલા દિવસ લાગશે જોઈએ. ટોટલ વર્ક બાય ટાઈમ, સોરી ટોટલ વર્ક બાય એફિશિયન્સી. ટોટલ વર્ક જે છે 60, એફિશિયન્સી મળી આપણને 7/2. તો કેટલું થઈ જશે 120, 7/2. 120/7 ડેઝ જે છે બી ને લાગશે. સેમ એવી જ રીતે આપણે સી નું ફાઇન્ડ કરી દઈશું. તો સી ને જે છે એ કેટલા દિવસ લાગશે, તો કે 60 3/2, 120 ડિવાઇડેડ બાય 3. તો સી ને જે છે એ એપ્રોક્સ કેટલા થઈ જશે, સોરી સી ને જે છે 40 ડેઝ લાગશે. ઓકે, એવી જ રીતે આગળ વધીએ. હવે એક નવા કન્સેપ્ટનો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે ક્વેશ્ચન? 10 પુરુષો એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે. ઓકે, 10 પુરુષો છે, હું 10 મેન લખીને બતાવી દઉં, 10 એમ. સપોઝ એને હું એ જ લઈ લઉં છું. એવી જ રીતે 12 મહિલાઓ છે તો વુમન, 12 વુમન જે છે એને હું બી કન્સિડર કરી દઉં છું. તો એ કામ જે છે 10 પુરુષો એક કામ જે છે 8 દિવસમાં પૂરું કરે છે. 12 મહિલાઓ એ જ કામ 5 દિવસમાં પૂરું કરે છે. તો જે છે એ આપણે તો મેથડ એલસીએમ જ લેવાની છે. 8 અને 5 એલસીએમ લઈએ 4. તો 10 માણસો છે એ 10 માણસોની એફિશિયન્સી કેટલી થઈ જશે આપણી પાસે 5. અથવા તો આપણે એવું કહી શકીએ કે 10 માણસોને આપણે એ કન્સિડર કર્યું તો એની એફિશિયન્સી 5. 12 વુમન છે એમને આપણે બી કન્સિડર કરીએ તો બી ની એફિશિયન્સી જે છે 5, સોરી બી ને જે છે 5 દિવસ લાગે છે તો એમની એફિશિયન્સી થઈ જશે 8. ઓકે, હવે આપણને શું કહે છે કે બધા જ સાથે મળીને કામ કરે, 10 પુરુષો અને 12 મહિલા બધા જ સાથે મળીને કામ કરશે તો જે છે એ કેટલા દિવસ થશે. ઓકે, તો આપણે તો બધાને સાથે કરવાના છે. 10 મેન પ્લસ 12 વુમન, બંનેની એફિશિયન્સી આપણી પાસે છે 5 + 8 તો કેટલી થઈ જશે 13. તો બંનેની એફિશિયન્સી મળી ગઈ, ટોટલ વર્ક મળી ગયું આપણી પાસે. જે ટોટલ એલસીએમ લઈએ એને જ આપણે ટોટલ વર્ક કન્સિડર કરવાના છીએ. તો આપણે જે છે એ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે એ ટાઈમ જોઈએ. તો ટાઈમ જે છે એ કેટલો થઈ જશે, ટોટલ વર્ક ડિવાઇડેડ બાય બંનેની એફિશિયન્સી. તો 40/13. તો જે છે એ કેટલા દિવસમાં કમ્પ્લીટ કરશે, 14/13 ડેઝમાં કમ્પ્લીટ કરશે. ઓકે, આ ક્વેશ્ચનમાં એક બીજી મેથડ આપણે શીખવાની છે. અહીંયા તો આપણને એવી રીતે આપેલું છે કે 10 પુરુષો અને 12 મહિલાઓ, અને પૂછેલું છે કે બધા જ સાથે મળીને 10 પુરુષો અને 12 મહિલાઓ સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં થશે. માની લો કે આ જ ક્વેશ્ચનમાં થોડું ટ્રિકી પૂછી દે કે ભાઈ 5 મહિલાઓ અને 5 પુરુષો અને 6 મહિલાઓ સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે. તો આપણે ડાયરેક્ટ જે છે એમનું એડિશન નહીં કરી શકીએ. તો એના માટે આપણે એક નવી મેથડ શીખવાની છે. એમાં શું કરીશું આપણે, તો આપણે જે છે એ કન્સિડર કરીએ કે ભાઈ મેન છે, પુરુષ છે, એમની એફિશિયન્સી, એક પુરુષની એફિશિયન્સી એમ છે. તો 10 પુરુષની એફિશિયન્સી કેટલી થઈ જવાની છે, તો કે ભાઈ 10 પુરુષની એફિશિયન્સી જે છે એ 10 એમ થઈ જશે. 10 પુરુષની એફિશિયન્સી કેટલી થઈ જશે 10 એમ. એક પુરુષની એફિશિયન્સી આપણે કેટલી માની લીધી છે, તો કે એક પુરુષની એફિશિયન્સી આપણે એમ લઈ લીધી. તો 10 પુરુષની એફિશિયન્સી 10 થઈ જશે. ઓકે, સેમ એવી જ રીતે 12 મહિલા હતી તો એક મહિલાની જે છે એ આપણે એફિશિયન્સીમાં એક મહિલાની એફિશિયન્સી આપણે ડબલ્યુ કન્સિડર કરીએ તો 12 મહિલાની જે છે એમની એફિશિયન્સી કેટલી થઈ જશે, તો કે 12W. ઓકે, હવે આપણે જે છે એ આપણી પાસે બેઝિક ફોર્મ્યુલા શું છે, તો બેઝિક ફોર્મ્યુલા એવું કે છે વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. ઓકે, વર્ક જે છે એ ક્યાંથી મળી શકશે આપણે, તો કે એફિશિયન્સી 10 માણસોની કેટલી 10 એમ જેટલી. ટાઈમ કેટલો લાગે છે એમને, તો કે 8 દિવસ. તો હું એવું કહી શકું કે એ જ કામ જે છે કામ તો એટલું ને એટલું જ છે. તો 12 મહિલાઓ છે એમને એ જ કામ કરતા 5 દિવસ લાગે છે. તો આ બંને તો સરખા જ થયા, 10 માણસોને 8 દિવસમાં અને 12 મહિલાઓને જે છે એ 12 મહિલાઓને
એ જ કામ પૂરું કરતા જે છે એ 5 દિવસ લાગે છે. તો આવું લખી શકું કે 10m into 8 is equal to 12w into 5. આ તો વર્ક જ થઈ ગયું. ઓકે, તો આવું લખી શકીએ આપણે 80m is equal to 60w. તો અહીંયાથી મને જે છે એ એક પુરુષ અને એક મહિલા એમની એફિશિયન્સી મળી ગઈ. કેટલી કન્સિડર કરીશું? તો આ જે રેશિયો આવ્યો એ જ રેશિયોને હું એમની એફિશિયન્સી ગણી લઈશ. તો મેનની એફિશિયન્સી હું 3 ગણીશ, વુમેનની એફિશિયન્સી હું 4 ગણીશ. ઓકે, હવે મારી પાસે વર્ક તો ટોટલ છે જ. વર્ક ટોટલ કેટલું છે? તો વર્ક આપણને ખબર છે, તો કે વર્ક છે 10m into 8 જેટલું. ઓકે, 10 into મેલની એફિશિયન્સી આપણને મળી 3. તો અહીંયા આપણે એવી લખી શકીએ કે ટોટલ વર્ક જે છે એ આપણી પાસે કેટલું થઈ ગયું? 240. ઓકે, હવે શું કરવાના છે? તો કે હવે આપણને એવું પૂછ્યું છે કે ભાઈ 10 મહિલા અને 12 વુમન આ બંનેને જે છે કેટલો સમય લાગે? તો આ એફિશિયન્સી ઇન્ટુ સપોઝ કે x ડેઝ લાગે છે. તો અહીંયા જે છે હું x ડે કરી દઉં. વર્ક કેટલું છે? તો કે ટોટલ વર્ક 240. બંનેની એફિશિયન્સી તો છે આપણી પાસે. મેલની એફિશિયન્સી 3 ગણી છે, વુમેનની એફિશિયન્સી 4 ગણી છે. તો टेन इंटू 3 प्लस 12 इंटू 4 तो 30 प्लस 48 इज इक्वल टू કેટલા થઈ જશે? 78. ઓકે, હવે આપણે તો શું ફાઇન્ડ કરવાનું હતું? x ઇઝ ઇક્વલ ટુ 240/78. x છે શું છે? તો કે 10 મહિલા અને 12 વુમનને સાથે મળીને કરતા લાગતો સમય, સાથે મળીને કાર્ય પૂર્ણ કરતા લાગતો સમય. તો x ઇઝ ઇક્વલ ટુ કેટલું આવી જશે? 40/30, જે આપણને આગળ પર મળેલું હતું. ઓકે, આવો જ એક ક્વેશ્ચન જે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એવી જ રીતે છે, જોઈએ શું કહે છે. 6 માણસો જે છે એ 6 પુરુષોને કોઈ કામ પૂરું કરતા જે છે એ 10 દિવસ લાગે છે. 6 પુરુષો છે એમને કામ પૂરું કરતા 10 દિવસ લાગે છે. એવી જ રીતે 10 વુમન છે, તો 10 વુમનને કાર્ય પૂરું કરતા જે છે એ કેટલું લાગે છે? 16 ડેઝ. ઓકે, આપણે તો જે છે ટોટલ વર્ક કન્સિડર કરવું હોય તો કેને એલસીએમ ને કન્સિડર કરીશું. એલસીએમ 10 અને 16 નો એલસીએમ આપણે કેટલો ગણીએ? તો કે 10 અને 16 નો એલસીએમ આપણે જોઈશું તો થઈ જશે 80. ઓકે, હવે આપણી મેથડ શું કહી છે કે ભાઈ આપણે શું છે 6 માણસો કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? 10 દિવસમાં. એટલું જ કામ જે છે એ 10 મહિલાઓ કેટલા દિવસમાં પૂરું કરે છે? 16 દિવસમાં. તો બંને કાર્ય તો સરખું જ કર્યું છે. ઓકે, બંને કાર્ય સરખું કર્યું છે, તો આપણે બંનેની અલગ અલગ એફિશિયન્સી જોઈ લઈએ. તો કેટલી થઈ જશે? 60m ઇન્ટુ 160w. તો મેન બાય વુમન નો રેશિયો જે છે એ કેટલો મળી જશે આપણને? 160/60. સો ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકશું? 8/3. તો મેનની એફિશિયન્સી કેટલી કન્સિડર કરીશ? 8. વુમનની એફિશિયન્સી કેટલી કન્સિડર કરીશ? 3. ઓકે, હવે શું કરવાનું છે? આપણને શું કીધું છે કે 5 પુરુષો અને 12 મહિલાઓ સાથે મળીને કામ પૂર્ણ કરે તો કેટલા દિવસ લાગશે? કાર્ય તો આપણી પાસે ફિક્સ છે. કાર્ય કેટલું ફિક્સ છે? તો કે ભાઈ 5 પુરુષો અને 12 મહિલાઓ માની લઈએ કે x દિવસમાં કાર્ય પૂરું કરે છે. તો 5 પુરુષો અને 12 મહિલાઓ સપોઝ કે x દિવસમાં કામ પૂરું કરે છે. કામ કેટલું હતું? સોરી, ટોટલ કામ તો આપણે ફાઇન્ડ કરવાનું રહી ગયું. ટોટલ કામ જે છે આપણને કેટલું હતું? તો કે કોઈ બી એક લઈ લે. 6m ઇન્ટુ 10. મેનની એફિશિયન્સી આપણને કેટલી મળેલી હતી? 8. આગળના પરથી મેનની એફિશિયન્સી જે છે આપણે જોઈ હતી 8 મળી હતી. તો 6m ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 8 ઇન્ટુ 10. કેટલા થઈ જશે આપણી પાસે આ? તો કે 480. ઓકે, તો ટોટલ વર્ક આપણી પાસે છે અહીંયા 480.
ઓકે 5 મેન પ્લસ 12 વુમન સપોઝ કે એક્સ ડે માં કામ કમ્પ્લીટ કરે છે તો 480 ડિવાઇડેડ બાય 5m પ્લસ 12 વુમન આપણી પાસે બંનેની એફિશિયન્સી છે 5 મેલની એફિશિયન્સી આપણી પાસે છે 8 વુમનની એફિશિયન્સી જે છે આપણી પાસે હતી 3 તો બંને સાથે મળીને જે છે 5 મેન અને 12 વુમન બંને સાથે મળીને જે છે કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે તો કે 480 બાય 46 તો કેટલું થઈ જશે 120 બાય 19 ઓકે તો ફર્સ્ટ ક્વેશ્ચન જે આપણે જોયો એમાં કેવું હતું કે એમાં જેટલા પુરુષો અને જેટલા મહિલાઓ હતા એટલા જ સાથે મળીને કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરે એવું પૂછ્યું હતું જ્યારે સેકન્ડ ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું કે જેટલા વુમન અને મહિલા આપણને આપેલા હતા એના કરતા અલગ સંખ્યામાં પુરુષો અને મહિલાઓ જે છે કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે છે એ આપણને પૂછેલું હતું તો બંને માટેના મેથડ જે છે થોડા અલગ અલગ છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 6 હવે જે છે એ આપણે કન્સેપ્ટ સમજવાનું છે કે કોઈ બી એક કામ કરાવીએ છીએ આપણે તો એક કામના અનુપાતમાં જે છે આપણે શું આપશું એમને પેમેન્ટ કરીશું સપોઝ 3 વ્યક્તિઓને કામ કરાવ્યું તો કોઈ એક વ્યક્તિ જે છે થોડું કામ કરીને ગયો બીજી વ્યક્તિ છે એનાથી અલગ કામ કરીને ગયો તો એ બંને વ્યક્તિઓને જે છે એ આપણે અલગ અલગ પેમેન્ટ આપીશું તો કેટલું પેમેન્ટ કેટલા રેશિયામાં આપીએ એ આપણે ફાઇન્ડ કરવાનું છે તો એના રિલેટેડ ક્વેશ્ચન છે આપણી પાસે શું કહે છે ક્વેશ્ચન જોઈએ એના પરથી કન્સેપ્ટ આપણને ખબર પડશે એ બી અને સી કોઈ એક કામને 8 દિવસ 10 દિવસ અને 15 દિવસમાં પૂર્ણ કરે છે તેઓ ત્રણેય સાથે મળીને કામ શરૂ કર્યું અને કામ પૂર્ણ થયા પછી તેમને કુલ રૂપિયા 1050 મળ્યા તો એ બી અને સી નો હિસ્સો કેટલો થશે આપણે ફાઇન્ડ કરવાનું છે કે એને કેટલા પૈસા આપીશું 1050 માંથી બી ને કેટલા આપીશું અને સી ને કેટલા આપીશું આમ જોવા જઈએ તો સી એ 15 દિવસ કામ કર્યું તો સી ને જે છે વધુ મળવા જોઈએ ને પણ એવું ના હોય આપણે આગળ જ જોયું હતું કે જેટલી જેમની કાર્યક્ષમતા હશે એ કાર્યક્ષમતાના અનુસાર એ કાર્ય કરી છે તો આપણે જે છે શું કરવું પડશે તો કે ત્રણેયની કાર્યક્ષમતા ફાઇન્ડ કરવી પડશે એક કાર્યક્ષમતાના અનુસાર એમને જે છે આપણે પેમેન્ટ કરવાનું થાય તો શું કહે છે ક્વેશ્ચન પરથી સોલ્યુશન ફાઇન્ડ કરીએ એ છે એ કોઈ એક કામને 8 દિવસમાં પૂર્ણ કરે છે બી છે કોઈ એક કામને 10 દિવસમાં અને સી જે છે એ 15 દિવસમાં તો મેથડ તો આપણી પહેલાની જેમ જ 8 10 અને 15 દિવસમાં કાર્ય પૂર્ણ કરે છે તો આપણે જે છે એ એમનો એલસીએમ લઈ લે એમનો એલસીએમ કેટલો થઈ જશે 120 એના પરથી આપણને એમની કાર્યક્ષમતા મળી જશે કાર્યક્ષમતા કેટલી થઈ જશે તો કે એ ની 15 થઈ જશે બી ની જે છે 12 થઈ જશે સી ની જે છે 8 થઈ જશે હવે ડિટેલમાં નથી સમજાવતો કે કેવી રીતે 15 12 ને 8 આવી ગયા એ આપણે આગળ જોઈ લીધું છતાં એકવાર જે લોકોને નથી સમજાતું એમને કહી દઉં આપણે જે છે એ એફિશિયન્સી માટે જે છે શું કરીએ છીએ તો કે વર્ક બાય ટાઈમ એની એફિશિયન્સી જોતી હોય તો ટોટલ વર્ક કેને કન્સિડર કરીશ તો કે જેટલો એલસીએમ મળ્યો આપણને એને આપણે કન્સિડર કરીશું તો 120 ડિવાઇડેડ બાય ટાઈમ એને કેટલો ટાઈમ લાગે છે 8 15 8 120 તો થઈ જશે આપણી પાસે સોરી હા 15 8 જા 120 તો થઈ જશે આપણી પાસે 15 બી ની સેમ એ જ રીતે 12 અને સી ની એફિશિયન્સી થઈ જશે 8 ઓકે તો હવે દરેકની એફિશિયન્સી છે એના અનુપાતમાં આપણે એને જે છે એ શું કરવાનું છે પેમેન્ટ આપવાનું છે તો એની એફિશિયન્સી 15 બી ની 12 અને સી ની જે છે 8 ત્રણેયની ટોટલ એફિશિયન્સી જોઈ લઈએ આપણે તો એ પ્લસ બી પ્લસ સી 15 પ્લસ 12 પ્લસ 8 કેટલા થઈ જશે આપણી પાસે ટોટલ 35 ઓકે તો એને જે છે આપણે કેટલા પ્રપોર્શનમાં પેમેન્ટ કરીશું તો એને જે છે આપણી પાસે ત્રણેયની એફિશિયન્સી આવી ગઈ એ પ્લસ બી પ્લસ સી ત્રણેયની એફિશિયન્સી આવી ગઈ તો એને જે છે આપણે કેટલા પ્રપોર્શનમાં પેમેન્ટ કરવાનું થાય તો ફરીથી એકવાર જોઈએ એની એફિશિયન્સી જે છે એ આપણને મળી ગઈ 15 બી ની એફિશિયન્સી મળી ગઈ 12 અને સી ની એફિશિયન્સી મળી ગઈ 8 ઓકે એફિશિયન્સીના પ્રપોર્શનેટમાં જ આપણે જે છે એમને શું કરવાનું છે પેમેન્ટ કરવાનું છે
તો 1050 ટોટલ પેમેન્ટ હતું એનું એફિશિયન્સી કેટલી છે 15. 15 માંથી ટોટલ જે છે કેટલું મળી ગયું આપણને 15 + 12 + 8 તો ડિવાઇડેડ બાય 35. તો એનો શેર જે છે એ કેટલો થઈ જશે તો કે એનો શેર જે છે થઈ જશે આપણી પાસે 450 રૂપીસ. એવી જ રીતે બી નો શેર લઈએ તો બી નો શેર જે છે એ કેટલો થઈ જશે 1050 ગુણ્યા 12 ટોટલ કેટલું છે ટોટલ એફિશિયન્સી 35. એ 35 માંથી બી એ તો કેટલું કામ કર્યું છે 12 જેટલું, એ કેટલું કામ કરેલું છે 15 જેટલું. તો એને મળી ગયા 450 રૂપિયા, બી ને મળી જશે 360 રૂપિયા. તો બી નો શેર જે છે એ કેટલો થઈ જશે 360 અને સી નો શેર જે છે એ કેટલો થઈ જશે તો હવે તો સિમ્પલ છે 8/35 ઇન્ટુ 1050. તો કેટલા થઈ જશે 35 35 3 ઝા 1050 240. તો સી ની એફિશિયન્સી સૌથી ઓછી છે તો અમને પેમેન્ટ પણ કેવું મળશે સૌથી ઓછું. એની એફિશિયન્સી સૌથી વધારે તો એમનું પેમેન્ટ પણ જે છે થઈ જશે વધારે 450 રૂપીસ 360 રૂપીસ અને 240 રૂપીસ. આવો જ એક ક્વેશ્ચન હું તમને લાસ્ટમાં આપીશ. એક ટ્રિકી ક્વેશ્ચન છે થોડો, લાસ્ટમાં આપણે જોઈશું. અત્યારે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 7 નંબર. A can do a work in 15 days, B can do a 20 days. એ જે છે 15 દિવસમાં કાર્ય પૂરું કરે છે, બી જે છે 20 દિવસમાં કાર્ય પૂરું કરે છે. ઓકે, ઇફ ધે વર્ક ઓન ઇટ ટુગેધર, બંને સાથે મળીને જે છે 4 દિવસ સુધી કામ કરે છે. ઓકે, હવે એવું જરૂરી તો નથી 4 દિવસમાં કાર્ય પૂર્ણ પર થઈ ગયું હોય. તો આપણને એ જ પૂછ્યું છે કે તો હવે કેટલામાં ભાગનું કામ જે છે એ બાકી રહેશે. ઓકે, તો આપણે તો આપણી મેથડ પ્રમાણે ટોટલ વર્ક ફાઇન્ડ કરી લઈએ. એ 15 છે, બી 20 છે, તો એલસીએમ લઈશું તો એલસીએમ જે છે કેટલો થઈ જશે 60. બંનેની એફિશિયન્સી ફાઇન્ડ કરી લઈએ 15 ચોક 60, 23 ઝા 60. ઓકે, તો એની એફિશિયન્સી મળી ગઈ 4, બી ની એફિશિયન્સી જે છે આપણને મળી ગઈ 3. ઓકે, હવે બંને સાથે મળીને કાર્ય કર્યું છે તો એ પ્લસ બી બંનેની એફિશિયન્સી કેટલી થઈ જશે 7. બરાબર છે. કાર્ય કેટલું પૂરું થયું હશે તો વર્ક ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે ભાઈ શું થાય એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. એફિશિયન્સી કેટલી મળી આપણને બંનેની સાથે મળીને 7. બંને સાથે મળીને કેટલા દિવસ કામ પૂરું કર્યું 4. બંને સાથે મળીને કેટલા દિવસ કામ સાથે કર્યું છે 4 દિવસ. તો આપણને જે છે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 4. તો ટોટલ વર્ક જે છે એને કેટલું કામ કર્યું 28 કામ કર્યું. હવે આપણી પાસે જે વર્ક હતું એ કેટલું હતું તો કે ટોટલ વર્ક હતું 60 યુનિટ અને કમ્પ્લીટ કેટલું થઈ ગયું તો કમ્પ્લીટ વર્ક જે છે એ થયું 28 યુનિટ. તો બાકી કેટલું રહ્યું તો બાકીને આપણે પેન્ડિંગ વર્ક થી બતાવી દઈએ. તો પેન્ડિંગ વર્ક જે છે એ કેટલું થઈ જશે 60 - 28 ઇઝ ઇક્વલ ટુ 32. ઓકે, તો આપણે તો ફ્રેક્શનમાં પૂછ્યું છે કે કેટલામાં ભાગનું કામ બાકી રહેશે. તો ફ્રેક્શન કઈ રીતે ફાઇન્ડ કરીશું તો 32 કામ બાકી છે અને ટોટલ વર્ક કેટલું છે 60. તો જે કામ બાકી રહેશે એ કેટલું રહેશે 18/15 જે છે એ ભાગનું કામ બાકી રહેલું ગણાશે. ઓકે, આગળ વધીએ આપણે. એફિશિયન્સી પર આધારિત જે છે ક્વેશ્ચન છે, જોઈએ શું કહે છે. એ ઇઝ થ્રાઇસ એઝ ગુડ એઝ વર્કમેન એઝ બી. એ છે એ બી કરતા 3 ગણો વધારે કાર્યક્ષમ છે. તો આમ જોવા જાઓ ને તો બી ની એફિશિયન્સી હું 1 ગણું તો એની એફિશિયન્સી ઓટોમેટિક કેટલા થઈ જશે 3 થઈ જશે. જો શું કહે છે પાછું રીડ કરીએ. એ બી કરતા 3 ગણું વધુ કાર્યક્ષમ છે. તો સપોઝ કે હું બી ની એફિશિયન્સી 1 કન્સિડર કરું તો એની એફિશિયન્સી ઓટોમેટિક એના કરતા થ્રાઇસ 3 ગણી તો 3 થઈ જશે. એટલે એવું માની શકીએ આપણે કે એ છે એ બી કરતા જલ્દી સમયમાં કામ પૂર્ણ કરશે. ઓકે, હવે આગળ શું કહે છે જોઈએ કે એ છે એ બી કરતા 60 દિવસ ઓછા સમયમાં કાર્ય પૂર્ણ કરે છે. તો માની લો કે એ છે એ x ડેઝમાં વર્ક કમ્પ્લીટ કરશે તો બી જે છે એને કેટલા દિવસ લાગશે તો કે x + 60. બી જે છે એને કેટલા દિવસ લાગી જશે x + 60 ડેઝ.
ઓકે, આપણી પાસે ડેઝ છે, આપણી પાસે એફિશિયન્સી છે. હવે આપણને શું કહે છે? તો હવે આપણને એવું પૂછે છે કે બંને સાથે મળીને એ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે? બંને સાથે મળીને જે છે એ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકશે? ઓકે, તો આપણી પાસે એક ફોર્મ્યુલા શું છે? તો કે વર્ક ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ. એ માટે વર્ક જોઈએ તો એફિશિયન્સી કેટલી છે? 3. કેટલા દિવસમાં કામ કમ્પ્લીટ કર્યું? x. બી માટે જોઈએ તો બી માટે જે છે એફિશિયન્સી કેટલી? 1. અને એની કેટલા દિવસમાં કામ પૂરું કર્યું? x પ્લસ 60. વર્ક તો બંને માટે સરખું જ છે, તો હું આવું લખી શકું કે વર્ક ઇઝ ઇક્વલ ટુ 3x ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ x પ્લસ 60. આ ક્યાંથી લઈ આવ્યો હું? અહીંયા આપણે લખ્યું વર્ક ઇન્ટુ ટાઈમ, આની એફિશિયન્સી 1 કન્સિડર કરી એટલે 1 ઇન્ટુ x પ્લસ 60 એટલે 1 ઇન્ટુ x પ્લસ 60. ઓકે, આને આપણે સોલ્વ કરીએ તો આપણને x ની વેલ્યુ મળી જશે. તો 2x ઇઝ ઇક્વલ ટુ 60, x ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે? 30. તો એ છે કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે? તો એ છે એ 30 ડેઝમાં કામ પૂરું કરશે. બી છે એ કેટલા દિવસમાં કામ પૂરું કરશે? તો આપણે એવું હતું ક્વેશ્ચન્સમાં આપેલું કે એના કરતા 60 ડેઝ વધારે લાગે છે, તો બી જે છે એ કેટલા દિવસમાં કામ પૂરું કરશે? 90 ડેમાં કામ પૂરું કરશે. હવે આપણે શું કીધું છે કે હવે આપણે જે છે એ બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરે? તો આપણી પાસે જે ટોટલ વર્ક હતું એ ટોટલ વર્ક કેટલું હતું? તો આગળ આપણે જોયું હતું ટોટલ વર્ક જે છે એ કેટલું છે? 3 ઇન્ટુ એક્સ અથવા તો x પ્લસ 60, બેમાંથી ગમે તે લઈ શકો. તો 3x માની લઈએ તો 3 ઇન્ટુ એક્સ કેટલું મળી ગયું? 30. તો ટોટલ વર્ક કેટલું મળી ગયું આપણને? 90. બંનેની ભેગી એફિશિયન્સી જે છે એ એફિશિયન્સી ઓફ a પ્લસ બી આપણી પાસે આગળથી છે કેટલી છે? 4. a ની 3 હતી, b ની 1 છે. a પ્લસ બી ની ટોટલ એફિશિયન્સી થઈ જશે 4. ઓકે, તો આપણે જે છે બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરશે? તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ હું જે છે શું કહી શકું? 90 બાય ટોટલ વર્ક બાય એફિશિયન્સી. 90 બાય 4, so 45 બાય 2. તો આપણી પાસે જે છે એ આન્સર મળી જશે 45 બાય 2. ઓકે, 9th ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન બી આગળ આપણે એક જોયેલો હતો, એનાથી થોડો અલગ પડતો ક્વેશ્ચન છે. જે આપણે આગળ જોયેલું હતું 10 પુરુષો અને 12 મહિલાઓ, તો 5 મહિલાઓ અને 6 પુરુષો કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે છે? એના જેવો જ થોડો કઈ કન્સેપ્ટ છે. તો આમાં શું છે એ શબ્દ સમજવાનો છે. અહીંયા જે છે વર્ડ યુઝ થયું છે ઓર, એ ખાસ અગત્યનું છે. શું કે છે? ક્વેશ્ચન્સ વાંચી અને કન્સેપ્ટ સમજીને સોલ્વ કરતા જઈએ. 8 પુરુષો 8 મેન, અથવા શબ્દ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ કન્સિડર કરજો. 10 વુમેન, તો 10 વુમન લઉં છું. અથવા વળી પાછું આપ્યું છે 12 child can complete a piece of work in 23 days. 8 પુરુષો, 10 મહિલાઓ અને 12 બાળકો. કાં તો 8 માણસો કન્સિડર કરીશું, કાં તો 10 મહિલાઓ અથવા તો 12 બાળકો. એ કોઈ એક કામ છે એમને 23 ડેમાં કમ્પ્લીટ કરે છે. આપણે એમ પૂછ્યું છે કે એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક સાથે મળીને કેટલા દિવસમાં? અહીંયા શું આપ્યું છે? 8 માણસો જ એ કામ પૂરું કરે છે, અથવા તો 10 મહિલાઓ એ કામ પૂરું કરે છે, અથવા તો 12 બાળકો એ કામ કમ્પ્લીટ કરે છે. તો એ કામને કમ્પ્લીટ કરતા એમને 23 ડેઝ લાગે છે. આપણે જોવાનું છે કે એક મહિલા, એક પુરુષ અને એક બાળક ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં કમ્પ્લીટ કરી શકશે? તો આના માટે જે છે તમારે શું કન્સેપ્ટ કરવાનો છે? આના માટે પણ આપણે શું ફાઇન્ડ કરવાનું થશે? તો કે દરેકની અલગ અલગ કાર્યક્ષમતા ફાઇન્ડ કરવી પડશે. મેનની, વુમનની અને ચાઇલ્ડની, એ ત્રણેયની અલગ અલગ આપણને કાર્યક્ષમતા મળી જાય તો આપણે કાર્યક્ષમતા પરથી જે છે એ કેટલા દિવસમાં કાર્ય પૂરું કરી શકશે એ આપણે ફાઇન્ડ કરી શકીએ. તો હું આવું લખી શકું કે 8 men into 23 days is equal to 10 women into 23 days is equal to, એમ કે વર્ક તો જે છે એ કેવું છે? સરખું જ છે. તો 8 માણસો 23 દિવસમાં કરે, અથવા તો 10 મહિલાઓ 23 દિવસમાં કરે, અથવા તો 12 બાળકો 23 દિવસમાં કામ કરે, તો કામ તો જે છે એ સરખું જ થવાનું છે. તો હું આવું લખી શકું. આના પરથી જે છે એ મને એક રેશિયો મળી જાય
શું રેશિયો મળી જશે? તો કે 8m ઇઝ ઇક્વલ ટુ 10 વુમન ઇઝ ઇક્વલ ટુ 12c. ઓકે, 8, 10 અને 12 નો એલસીએમ કન્સિડર કરું તો કેટલો થઈ જશે? 8, 10 અને 12 એનો આપણે એલસીએમ કન્સિડર કરીએ તો 4 2 ઝા 4 3 ઝા અને અહીં આવી જશે 5 2 ઝા. કેટલો થઈ જશે એલસીએમ આપણી પાસે? 60 નહીં 120. ઓકે, તો 120 એલસીએમ થઈ જશે. હું બધાને 120 થી જે છે ડિવાઈડ કરી દઉં. 8m ડિવાઇડેડ બાય 120, 10 વુમન ડિવાઇડેડ બાય 120 ઇઝ ઇક્વલ ટુ 12 ચાઇલ્ડ બાય 120. ઓકે, આના પરથી જે છે આપણને એક રેશિયો મળી જશે. શું રેશિયો મળી જશે? m by 15 is equal to w by 12 is equal to c by 10. ઓકે, ક્યાંથી આવી ગયું? આગળ જે છે આપણે આખા ઇક્વેશનને 120 થી ડિવાઈડ કર્યું તો આ જે મને મળી ગઈ ડાયરેક્ટ એફિશિયન્સી થઈ જશે. મેનની એફિશિયન્સી 15 થઈ ગઈ, વુમનની એફિશિયન્સી 12 થઈ ગઈ અને ચાઇલ્ડની એફિશિયન્સી જે છે 10 થઈ ગઈ. હવે પૂછ્યું છે શું મને? તો કે એક મેન પ્લસ એક વુમન પ્લસ એક ચાઇલ્ડ આ ત્રણેય સાથે મળીને જે છે એ કેટલા દિવસમાં કામ પૂરું કરશે? ઓકે, તો મારી પાસે સપોઝ કે x દિવસમાં કામ પૂરું કરે છે તો ટોટલ કામ જે છે એ કેટલું હતું? તો ટોટલ કામ અહીંયા હું કન્સિડર કરી શકું 8m into 23. ઓકે, 8m into 23 અથવા તો શું લઈ શકે 10 વુમન into 23 is equal to 12c into 23. કોઈ બી એક લઈ શકીએ. તો અહીંયા જે છે હું ફર્સ્ટ વાળું લઈ લઉં તો શું છે 8m into 23. ઓકે, એફિશિયન્સી છે આપણી પાસે બધાની 15 plus 12 plus 10 into x is equal to 120 into 23. તો આપણી પાસે જે છે કેટલું થઈ જશે? કેટલા દિવસમાં ત્રણેય સાથે મળીને કામ કમ્પ્લીટ કરશે? 120 into 23 કરશું, 120 into 23 કરશું આવી જશે 2760 ડિવાઇડેડ બાય આ થઈ જશે 15 plus 12 plus 10 is equal to 37. તો આટલા ડેઝમાં જે છે કામ કમ્પ્લીટ કરશે. ઓકે, આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન જે છે મેં તમને કીધું હતું આપણે જે પેલો શેર વાળો ક્વેશ્ચન જોયો સેમ એના જેવો પણ એનાથી થોડા અલગ કન્સેપ્ટ વાળો જે છે ક્વેશ્ચન આપણી પાસે છે. એક વ્યક્તિ જે છે એની એબીસી અને એબીસી ને ત્રણ કામદારોને કામ પર રાખ્યા. તેમણે અનુક્રમે 12 દિવસ, 8 દિવસ અને 10 દિવસ કામ કર્યું. જો તેમને કુલ 4500 રૂપિયા મજૂરી તરીકે મળ્યા તો દરેકનો હિસ્સો કેટલો થશે તે શોધવાનો છે. જો અહીંયા એવું નથી કીધેલું કે કોઈ એક કાર્ય છે એ 12 દિવસમાં કમ્પ્લીટ કર્યું છે કે બી એ 8 દિવસમાં કમ્પ્લીટ કર્યું છે, એવું કીધેલું નથી. મતલબ આપણી પાસે જે છે કુલ વર્ક નથી. જો આપણને એવું કીધેલું હોય કે એ છે એ 12 દિવસમાં કમ્પ્લીટ કરે છે, બી છે એ 8 દિવસમાં કમ્પ્લીટ કરે છે, સી છે 10 દિવસમાં કમ્પ્લીટ કરે છે, તો આપણે એના પરથી એમની કાર્યક્ષમતા જે છે નક્કી કરી શકીએ. અહીંયા આપણી પાસે જે છે એ ખાલી એટલું આપેલું છે કે એ 12 દિવસ કામ કરેલું છે, એ 12 દિવસમાં એને કેટલું કામ કર્યું એ જે છે આપણને આપેલું નથી. તો આપણે શું કરવાનું થાય? તો આપણે ત્રણેયની એફિશિયન્સી જે છે એ સરખી કન્સિડર કરવાની થશે. ક્વેશ્ચન્સ વાંચજો ફરીથી. એ બી સી ત્રણેયને અનુક્રમે જે છે 12 દિવસ, 8 દિવસ અને 10 દિવસ કામ પર રાખેલા છે અને એમને કામ કરેલું છે. એને એક દિવસમાં એ 12 દિવસમાં કામ કમ્પ્લીટ કર્યું એવું આપેલું નથી. ઓકે, તો હવે આપણી પાસે જે છે એ ત્રણેય આપેલા છે એ 12 દિવસ કામ કરે છે, બી જે છે 8 દિવસ કામ કરે છે, સી જે છે 10 દિવસ કામ કરે છે. બસ, તો આ જે છે એમનો રેશિયો થઈ જશે. જેટલા દિવસ કામ કર્યું એટલા દિવસ જે છે એ અનુપાતમાં આપણે એને શું કરી શકીએ? પેમેન્ટ કરવાનું થાય. એ કેટલા દિવસ કામ કર્યું છે? 12 દિવસ કામ કર્યું છે. ટોટલ કેટલું થઈ જશે આપણી પાસે? 30. રેશિયો અને પ્રપોર્શનમાં જો આ કોઈને ના ખ્યાલ આવતો હોય તો રેશિયો અને પ્રપોર્શન જ્યારે આપણે શીખીશું ત્યારે જે છે ડિટેલમાં સમજાશે. આ 12/30 જે છે 30 ટોટલ, 30 જે છે ટોટલમાંથી 12 ભાગનું કામ જે છે એ કોણે કરેલું છે? એ વ્યક્તિએ કરેલું છે. તો આને આપણે સોલ્વ કરીશું તો કેટલો આન્સર આવી જશે? 1800 રૂપીસ. એને 1800 આપીશું
બી જે છે એમને કેટલા આપીશું તો કે 4500 ઇન્ટુ 8/30 સોલ્વ કરીશું આપણને મળી જશે 200. સેમ એ જ રીતે સોલ્વ કરીશું તો આપણને મળી જશે 1500 રૂપિયા. ઓકે, તો એ બી અને સી ને જે છે એ કુલ સમય લાગશે, સોરી, કુલ પૈસા મળશે 1800, 1200 અને 1500. ઓકે, તો આ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે આજે જે છે એ કર્યા. આવા ક્વેશ્ચન્સની જે છે વધુમાં વધુ પ્રેક્ટિસ તમે કરશો એટલે સ્પીડ પણ આવી જશે અને કન્સેપ્ટ આશા રાખું છું કે મોસ્ટલી જે છે એ ક્લિયર થઈ ગયા. ઓકે, સેમ આના જેવો જ એક ટોપિક છે પાઇપ એન્ડ સિસ્ટમ. સેમ વર્ક એન્ડ ટાઈમ ના કન્સેપ્ટ પર જ જે છે એ કામ કરશે. એ ફોર્મ્યુલા છે, એમના ક્વેશ્ચન જે છે સોલ્વ કરવાના થશે એ પણ આની જેમ જ થશે. તો એ આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈશું, પાઇપ એન્ડ સિસ્ટમ. જે લોકોને નથી સમજાણું ફરી આ વિડીયો જોઈશો એટલે તમને કન્સેપ્ટ વધુ ક્લિયર થશે. વધુમાં વધુ ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કરો. આપણે આગળ પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કરીશું. અત્યાર માટે જે છે આટલું જ. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.